નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને સુવા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સુવા ગામની આજુબાજુ 5 ફૂટથી પણ વધુ પાણી ભરાયા છે। ગામમાં આયુર્વેદિક દવા લેવા આવેલા લોકો ફસાયા। 100 થી વધુ લોકો ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। જિલ્લા વહીવટી તંત્ર રેસ્ક્યુ કામગીરી કરી રહ્યું છે, જેથી એ તમામ લોકોને બહાર કાઢવામાં સફળતા મળે। સુવા ગામની આજુબાજુ 5 ફૂટથી પણ વધુ પાણી ભરાયેલા છે। ગામમાં આયુર્વેદિક દવા લેવા માટે લોકો આવ્યા હતા અને ફસાઈ ગયા છે। 100 થી પણ વધુ લોકો ફસાયા હોવાનું અનુમાન છે। જિલ્લા વહીવટી તંત્ર અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે કે રેસ્ક્યુ માટે અંદર લોકો પહોંચી શકે। બહુ વરસાદ પડ્યો કે બધા ફસાઈને તા ગાડી ઊભા છે બે ચાર। અંદર કેટલા માણસો ફસાયા છે? તમે કેવી રીતે આવ્યા? 70 અમે ઓરંગી ને આવ્યા। તમે કેવી રીતે આવ્યા? અમે છે પાણીમાં પાણીમાંથી આવ્યા? બીક ના લાગી? ના, અંદર કેટલા લોકો છે? અંદર 70 એક લોકો હે। ગામથી સુવા દવા લેવા માટે આવ્યા। રસ્તામાં અમને પાણી આટલું નડ્યું કે અમારા 70 થી 75 માણસ આગળ ફસાઈ ગયા છે। સુવા ગામમાં ફસાયા છે? હા, સુવા ગામમાં ફસાયા છે। તમે કઈ રીતે બહાર નીકળ્યા? અમે તરવા માછીના દીકરા એટલે અમે નીકળી આવ્યા પાણીમાં તરીને નીકળ્યા પાણીને। હા, ભારે વરસાદના કારણે સુવાની અંદર આજુબાજુ દરેક વિસ્તારની અંદર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે સુવા ગામે ગુજરાતમાં ઠેર ઠેરથી દવા લેવા આવતા હોય છે, આયુર્વેદિક દવાનું વિતરણ થતું હોય છે, ત્યાં દવા લેવા આવતા હોય છે। એવા 70 થી 100 લોકો ફસાયા છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે 70 થી 100 લોકો પાણીની અંદર ફસાયા છે। અત્યારે રેસ્ક્યુ કરવાની જરૂર પડી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે 70 લોકો અત્યારે સુવા ગામની અંદર છે અને સુવા ગામમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। વહેલી સવારથી આ લોકો દવા લેવા અહીંયા આવી પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અચાનક વરસાદ પડતા, ભારે વરસાદ પડતા આ પાણી ભરાયા હતા અને તારાજીના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે। ઠેર ઠેર પાણી ભરાયા છે। અનેક મુખ્ય માર્ગો પર કેડસમાં પાણી ભરાયા છે, જેથી કરીને જે મુસાફરો છે તે અહીંયા ફસાયા છે। વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે અત્યારે તારાજી સર્જાય તેવા દ્રશ્યો મહીસાગર જિલ્લામાં જોવા મળી રહ્યા છે। ત્યારે દવા લેવા આવેલા 70 જેટલા માણસોનું તંત્ર અત્યારે પહોંચ્યું છે અને રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। મહીસાગરનું સુવા ગામ કે જેની અંદર પાણી ભરાતા જ લોકો ફસાઈ ગયા છે। 100 થી વધુ લોકો ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। કમર સુધીના પાણી વહી રહ્યા છે અને એટલે જ લોકો અંદર ફસાઈ ગયા છે। પ્રશાસન અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે તમામને બહાર કાઢવા માટે। મહીસાગરનું સુવા ગામ બેટમાં ફેરવાયું। અનરાધાર વરસાદથી ગામમાં જળબંબાકારની સ્થિતિ। સુવા ગામના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સુવા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ। કોતર અને તળાવમાં પાણી રોડ પર ફરી વળ્યા। રસ્તા પરથી નદીની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। નાયક ફળિયાના 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। સુવા ગામનું ફળિયું સંપર્ક વિહોણું બન્યું। સ્થાનિક ગ્રામજનોએ પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડ્યા। 4 થી 5 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર કેડસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ભારે વરસાદના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ। સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। વરસાદી પાણીના નિકાલ માટે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। પાનપુર ગ્રામ પંચાયતમાં સમાવેશ સુવા ગામે નાયક ફળિયાના 10 છાપરા જે વધુ વરસાદ અહીંયા કોતરના પાણીના વધુ વરસાદને લઈને સંપર્ક વિહોણા બન્યા હતા। ત્યાં અંદાજિત 28 થી 30 માણસોની વસ્તી છે, જેમાંથી 26-27 માણસોને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધેલ છે અને 3 માણસોનું જે બાકી છે એમને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ છે। અમે તાલુકા પંચાયતને, મામલતદાર શ્રી ડિઝાસ્ટરને રિપોર્ટ કરેલ છે, જાણ કરેલ છે અને એમની રેસ્ક્યુ ટીમ ઝડપથી સ્થળ ઉપર પહોંચી રહી છે। મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લુણાવાડાથી માત્ર 2 કિલોમીટર આવેલું સુવા ગામ કે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે। હું દ્રશ્ય બતાવી રહ્યો છું। આ છે વરસાદના કારણે ભારે પાણી અહીંયા ગામમાં વિસ્તારની અંદર ફરી વળ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં દેખો ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। કેટલાક વિસ્તારોમાં અહીંયા ઘરોમાં પણ પાણી ભરાયા છે। ગામ લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને બચાવવાની જે
કોશિશ છે તે કરવામાં આવી હતી। અહીંયા પશુઓ સહિત લોકોને હેમખેમ રીતે ગામ લોકોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની જે ફરજ છે તે અહીંયા પડી છે। દ્રશ્યો જોઈ શકો છો। બીજી તરફ અહીંયા મકાન છે, ત્યાં ગાડી પર 10 બસ્તું પાણી છે તે અહીંયા ઓસરી રહ્યું છે। વન વિભાગનું જે મકાન છે ત્યાં ગાડી પર પાણી, ભારે પાણી ઘૂસી જવાથી આખું મકાન પાણીમાં ગરકાવ થયું છે। કેટલાય એવા મકાનો છે કે જ્યાં અહીંયા ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક લોકો દ્વારા અહીંયા લોકોને બહાર કાઢી અને તેમને અન્ય જગ્યાએ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે અહીંયા ઠેર ઠેર પાણીના ભરાવાના જે બનાવો છે તે બનાવ સામે આવી રહ્યા છે। ફરી દ્રશ્યો બતાવી રહ્યું છું કે અહીંયા દરિયા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા પાણી એટલું પ્રવાહથી આવી રહ્યું છે કે જ્યાં પાણી રોકવું એ પણ અહીંયા મોટો પ્રશ્ન અહીંયા જોવા મળી રહ્યો છે। લોકોને નીકળવું તે પણ એક હાલાકીનો સામનો અહીંયા લોકો કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી બનાવવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે તંત્ર અહીંયા હજુ સુધી પહોંચ્યું નથી। લોકો વારંવાર અહીંયા તંત્રને ફોન કરી રહ્યા છે। મહીસાગર લુણાવાડાના વિરાણીયા ગામનું માદરિયા ફળિયું સંપર્ક વિહોણું બન્યું છે। ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના વિરાણીયા ગામનું એક ફળિયું સંપર્ક વિહોણું બન્યું। ગત વર્ષે પણ સ્થાનિકો દ્વારા બ્રિજની માંગણી કરાઈ હતી, તેમ છતાં બ્રિજ ન બનતા આ વખતે પણ ફળિયું સંપર્ક વિહોણું બન્યું છે। અંદાજિત 60 ઘરની વસ્તીનું માદરિયા ગામ, માદરિયા ફળિયામાં કોતર પર પાણી ફરી વળતા ગ્રામજનો ફસાયા। જિલ્લાના કેટલાક ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને લઈને ભારે હાલાકી। માદરિયા ફળિયામાં પુલ બનાવવાની માંગ તેજ બની છે। આ વખતની રજૂઆતમાં અમારો રસ્તો બની જાય, પુલ બની જાય એવી અમારી માંગણી છે। મહીસાગરમાં મેઘરાજાની સટાસટી, વિરાણીયા ગામમાં જળબંબાકારની સ્થિતિ। વિરાણીયાથી દેવ જતા રસ્તા પર ફરી વળ્યા પાણી। અમદાવાદ જતા રસ્તા ઉપર પાણી ભરાયા હતા। મઠા ચમેરિયા ગામે મુખ્ય રસ્તા પર પાણી ભરાયા। રોડ પરથી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી। વરસાદી પાણી રસ્તા ઉપર થઈને ખેતરોમાં વહ્યા। ખેતરો નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હવામાન વિભાગની આગાહીના પગલે મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદના કારણે ઠેર ઠેર પાણીના ભરાવાના બનાવો સામે આવ્યા છે। ત્યારે પાણી ભરાવાથી ઠેર ઠેર તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે આ જે વિરણિયાથી દેવ સુધીનો જે રસ્તો છે તે મુખ્ય રસ્તો છે, ત્યાં ગાડી પાણી ફરી વળ્યા છે। આ વિસ્તાર છે મઠ ચમારિયા ગામ કહી શકાય, ત્યાં ગાડી મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આ પાણી ભરાવાથી પાણીમાંથી નીકળવું, પસાર થઈ રહેવું પડ્યું છે। બીજી તરફ દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ પાણી છે તે ખેતરોમાં વહી જઈ રહ્યા છે। ભારે વરસાદના કારણે અહીંયા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મુખ્ય રસ્તા હોય, મકાનો હોય, ઘરો હોય, ગામ હોય, ત્યાં પાણી ભરાવાના દ્રશ્યોથી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો અહીંયા વહેલી સવારથી જોવા મળી રહ્યા છે। ત્યારે ઠેર ઠેર મહીસાગર જિલ્લામાં 8 તાલુકાઓમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।